જોઈ લેજો હમણાં આપણે સ્ટાર્ટ કરીએ. યસ સ્ટેટમેન્ટ વાંચ્યું છે ને? સ્ટેટમેન્ટ તમારા આન્સરમાં લખવાનું હોય. હા સ્ટેટમેન્ટ આન્સરમાં લખવાનું હોય. તમને સવાલ લખાવ્યા છે ને? સ્ટાર્ટિંગમાં લખાવ્યો રાઇટ હેલ્સ થિયરમ, કન્વર્સ ઓફ હેલ્સ થિયરમ તો બી લખવાનું. પછી રાઇટ બીપીટી, કન્વર્સ ઓફ બીપીટી. હા સવાલ જો રાઇટ કન્વર્સ ઓફ બીપીટી લખેલું હોય તો તમારે લખવાનું. રાઇટ કન્વર્સ ઓફ હેલ્સ થિયરમ લખેલું હોય તો બી તમારે આ સ્ટેટમેન્ટ લખવાનું. અને ત્રીજો જે લખ્યું છે ને આખું સ્ટેટમેન્ટ જ આવ્યું તો તમારે આવ્યું સ્ટેટમેન્ટ લખવાની જરૂર નહીં પડે. પણ એમાં લખેલું હોય કે સ્ટેટમેન્ટ લખવાનું તો તમારા આવ્યું યાદ રાખીને લખવા પડે. હવે જોઈને લખાય એવું એ જ તો મેં લખાયું 3 મેથડ. હા પણ એવું આવે જ નહીં. સ્ટેટમેન્ટ આપેલું હોય તો પછી લખવાની કે તને સ્ટેટમેન્ટનો મતલબ ખબર પડી? શું છે સ્ટેટમેન્ટનો મતલબ? શું થાય રાખ્યો એનો? कोई भी लाइन एक ट्रायंगल की 2 साइड को डिवाइड करेगी सेम रेशियो में. हाँ जो लाइन है वो पैरेलल होगी थर्ड साइड से. ओके એટલે જો આ મેં ટ્રાયંગલ ડ્રો કરી દે દક્ષ આ ટ્રાયંગલ ડ્રો કર્યો છે અને એકાદ લાઈન છે આ બાજુ. લાઈનનું નામ બી મેં લખી લેમ ડી નહીં. એ ડિવાઈડ કર્યા કરે ને આ રેશિયોમાં એડી બાય ડીબી એ બાય એસી. તો જો આ રેશિયો ઇક્વલ હશે ને તો લાઈન પેરેલલ એવું પ્રૂવ કરવાનું. થિયરમ 6.1 કરતાં ઉલટું છે આવ્યું. તમારો 6.1 મોસ્ટ આઈએમપી ને આપણે ટેસ્ટ બી રાખેલી છે. 6.2 ઓછો આઈએમપી પણ પૂછાઈ બી જાય. તો ગિવનમાં શું લખવાનું હોય? ગિવનમાં લખવાનું કે આ રેશિયો ઇક્વલ છે એટલે હું લખું ઇન ટ્રાયંગલ એબીસી આયરવા લખી દે. આ લાઈનનું નામ લખું મેં લાઈન એલ ઇન્ટરસેક્ટ AB એટ D. બરાબર છે ને આયરવા? લાઈન એલ AB ને D માં ઇન્ટરસેક્ટ થાય આયરવા પોઈન્ટ. અને બીજું શું આવે દક્ષ? બીજું શું આવે? એસી ને કઈ જગ્યાએ ઇન્ટરસેક્ટ થાય તે? એસી ને ઈ માં ઇન્ટરસેક્ટ થાય આયરું. અને 2 પ્રૂવમાં શું કરવાનું? અને રેશિયો ઇક્વલ એવું બી ગિવનમાં જ લખેલું છે ને. આ જો સેમ રેશિયો અહીંયા સુધીનો આયરું આ ગિવન છે એટલે સેમ રેશિયો બી મેં લખી દે. રેશિયો આયરું આ જ છે ને? બરાબર લખવા કે અહીંયા ડી આવે અને આ બાજુ અને આ બાજુ હા EC આયરું આ ગિવનમાં છે અને 2 પ્રૂવમાં તમે થિયરમ 6.1 માં શું લખેલું હતું ખબર? આયરું તો લખેલું છે ઇન ટ્રાયંગલ એબીસી આ ઇન્ટરસેક્ટ થાય આ ઇન્ટરસેક્ટ થાય. પણ આયરું છે ને અહીંયા લખેલું હતું અને આયરું આમાં લખેલું હતું. બસ એટલે આટલો જ ફરક છે. 6.1 માં આયરું અને આયરું આની જગ્યા બદલાઈ ગયેલી ખાલી, બાકી બધું સેમ જ છે. પછી કઈ કન્સ્ટ્રક્ટ કરવાનું છે આમાં? તમે ટેક્સ્ટ બુકમાં ફિગર જુઓ કરવાનું છે. હું કન્સ્ટ્રક્ટ કરવાનું? જો આમાં એરિયા લાઈન પેરેલલ નહીં હોય ને તો એટલે જો એકચ્યુઅલી આપણે પ્રૂવ કરવાનું આ લાઈન પેરેલલ એવું પ્રૂવ કરવાનું ને. પણ આપણે માની લઈએ કે આ લાઈન પેરેલલ નહીં મળે તો આપણે પેરેલલ હોય એવી લાઈન ડ્રો કરવાની. એટલે આ બે લાઈન BC ના એરિયા પેરેલલ નહીં મળે તો આપણે એવી લાઈન ડ્રો કરીએ જે પેરેલલ હોય. એટલે હા પોઈન્ટના નામ છે જરાક નીચે લખી લે. આપણે આમાંથી લાઈન ડ્રો કરવાની અને એઝ્યુમ કરીએ કે એરિયા લાઈન આને પેરેલલ છે. એકચ્યુઅલી પેરેલલ નહીં મળે તમને દેખાયા કરે પણ તો બી આપણે જરાક ડ્રો કરવા પડે પ્રૂવ કરવા સારું. હવે લખીએ કેવી રીતના? આપણે લખવાનું એરિયા પેરેલલ નહીં મળે તો આ પેરેલલ ડ્રો કરી એટલે લખીએ અહીંયા લેટ
ડી ઇઝ નોટ પેરેલલ ટુ બીસી. પેરેલલ ટુ BC. જો આ લાઈન પેરેલલ નહીં હોય તો ડ્રો ડી ઈ ડેશ. આ નામ બરાબર લખ્યું છે મેં? હા. વીર આયરું આ નામ બરાબર લખ્યું છે? જોઈ લઈને આ હું લખ્યું છે બધું. લખ્યું આયરું આ જો પેરેલલ નહીં હોય હા. તો આપણે પેરેલલ આઈડિયા ડ્રો કરી. હા ને, આ લાઈન જો પેરેલલ નહીં હોય તો આપણે પેરેલલ લાઈન આઈડિયા ડ્રો કરી. હવે થિયરમ 6.1 માં આપણે એવું લખેલું હતું કે જો લાઈન પેરેલલ હોય તો રેશિયો ઇક્વલ, એનો યુઝ કરવું આપણે. તો આ બાજુ રેશિયો કયો આવે? એડી અપોન ડીબી. એટલે અહીં મેં લખું બાય બીપીટી. થિયરમ 6.1 નો યુઝ કરતા છે જે આપણે બહુ પહેલા કરેલો. એડી અપોન ડીબી. અને આ બાજુ પેરેલલ કેવું ડ્રો કર્યું? આ પોઈન્ટ વાળું. એ થી ઈ ડેશ અને ઈ ડેશ થી સી રેશિયો આયરો આવશે. અને જે પેરેલલ ડ્રો કર્યું છે ને, આ પેરેલલ ડ્રો કર્યું ને, આયરો આ પેરેલલ, તો ઈ ડેશ વાળો પોઈન્ટ યુઝ કર્યો છે. નીચે શું લખવાનું હતું? ઈ ડેશ લખવાનું હતું ને અહીંયા. એ ઈ ડેશ એટલે આટલું અને ઈ ડેશ થી સી એટલે આયરો આ નીચે લખ્યું છે. હવે તમે આ ઇક્વેશન ગિવનમાં લખેલું છે. આ ઇક્વેશન આપણે અહીંયા જો ને, આ બંનેમાં ફરક શું છે? E dash. સેમ જ છે આ બંને ઇક્વેશન. અરે કંઈક ફરક છે ને, ઈ ડેશ નો ફરક છે. તો આપણે અહીંયા લખવું કે આયરું આ ઇક્વેશન 1 ને ઇક્વેશન 2, એ બંને પરથી આ બંને વસ્તુ બી સેમ જ આવે, કેમ કે આ બંને સેમ છે ને. જો લેફ્ટ હેન્ડ સાઈડ સેમ હોય તો રાઈટ હેન્ડ સાઈડ બી સેમ આવે. એટલે અહીંયા મેં લખું ફ્રોમ 1 and 2 આ બંને ઇક્વલ. ડેશ વાળું ને ડેશ વગરનું, આ ડેશ વગરનું મેં લખ્યું ઇઝ ઇક્વલ ટુ આયરું આ ડેશ વાળું. અને આયરું આ ડેશ વગરનું છે, આ ડેશ વાળું છે. બંને ઇક્વલ આ બંને ઇક્વેશન પરથી, કેમ કે આ એક સાઈડ ઇક્વલ છે તો બીજી સાઈડ હોય ઇક્વલ જ આવશે. હવે આના પછી છે ને, પછીનું છે ને, કદાચ તમારા ટેક્સ્ટબુકમાં પ્રૂવ નહીં કરેલું મળે. ટેક્સ્ટબુકમાં ખાલી લખેલું +1 એડ કરવાનું બંને સાઈડ, પણ તમારે એક્ઝામમાં એવું નહીં કરવાનું મળે. એક્ઝામમાં તમારે +1 એડ કરવાનું, આગળ સિમ્પ્લિફાઈ બી કરવા પડે તો જ માર્ક્સ મળે. એટલે આજ રાખ મેં લખી લેમ એડ +1 બોથ સાઈડ. એટલા આયરું સેમ લખવા જ પડે ને પહેલા. મેં આ બાજુ લખું. અહીંયા લખવાનું છે એડ +1 બોથ સાઈડ. એટલે આયરું લખવાનું જ છે. અને બીજું એક્સ્ટ્રા હું લખવાનું? યસ, બીજું એક્સ્ટ્રા હું લખવાનું? આ જ સેમ લખ્યું છે. તો આ બાજુ +1 અને આ બાજુ +1. સુજલ, હવે આ +1 કેવી રીતના થાય? ડેશ થઈને એલસીએમ કે ક્રોસ મલ્ટીપ્લાય આપણે કે એરિયો કરવાનું છે. આયરું એ એમ જ લખાય. જો આવી રીતના થાય તમને મેં બતાવી દઉં. સપોઝ આયરું હોય 2/3 + 5, આનું સિમ્પ્લિફાય કેવી રીતના કરે? આપણે 2 એમ જ લખે, 5 ને 3 નું મલ્ટીપ્લાય કરે અને નીચે 3 લખે. આયરું 6th સ્ટાન્ડર્ડમાં આવે તમને 2 સેમ જ લખે, 3 નું મલ્ટીપ્લાય 5 હાથે કરીને લખે. AE પ્લસ EC થાય અપોન EC. એટલે અહીંયા AE એમ જ લખવાનું અને 1 નું મલ્ટીપ્લાય EC હાથે EC અને અપોન EC આવે. અને નીચે બી EC જ. આ બે જ કરવાનું. આમાં બી એવું જ. આ એ ઈ ડેશ સેમ જ, 1 નું મલ્ટીપ્લાય ઈ ડેશ સી હાથે અને નીચે આયરું આ ઈ ડેશ સી સેમ જ. હવે તમે ફિગરમાં જુઓ, આ બંનેનું એડિશન કરીને કંઈક બને. આ ઉપર લખેલું છે ને આયરું આ પ્લસ આયરું આ, તો અમે આ તમે ટેક્સ્ટ ફિગરમાં જુઓ, એઈ એટલે આટલો પાર્ટ છે, EC બને. એઈ એટલે આટલો પાર્ટ અને બીજું આયરું આ EC એટલે બાકીનો. હા. તો આખું એસી આવી ગયું ને. અને આનાથી શું આવશે?
એસી આવે એસી જ આવે એ ડેશ એટલે આટલું એસી જ આવે અને પછી પાછું આવ્યું એ ડેશ છે એટલે પાછું સેમ જ આવી ગયું ને એટલે આનું બી એસી આવ્યું છે અને આનાથી બી એસી આવ્યું અને નીચેનું આવ્યું આ સેમ જ લખવાનું આમાં બી આ નીચે જે છે તે જ હવે શું કરીએ એસી ને એસી કટ હા તો આયરુઆ ઇઝ ઇક્વલ ટુ આયરુઆ આમાં બી છે ને સી ને સી તો સેમ જ છે ને કાપી લખવાનું એટલે એકચ્યુઅલી કટ નહીં થાય આપણે થોડુંક સ્ટેટમેન્ટ જેવું લખવા પડે અહીંયા સી ને સી કટ થઈ ગયું સમજી લેજો ચાલે ને ઈ ને ઈ ડેશ સેમ જ છે પણ એના સારું સ્ટેટમેન્ટ આપણે આયરુઆ લખવા પડે ધેરફોર ઈ એન્ડ ઈ ડેશ આર કોઇન્સાઇડ વીર કોઇન્સાઇડ નો મતલબ આપણે તે દિવસે અગાડી બી કદાચ કીધેલું હતું હા તે કોઇન્સિડન્ટ લાઈન ખબર છે શું તે એકના કોઇન્સિડન્ટ લાઈન એટલે એકના ઉપર એક લાઈન થર્ડ ચેપ્ટરમાં આયરું આવેલું તો કોઇન્સાઇડ પોઈન્ટ એટલે એક પોઈન્ટ છે એના ઉપર જ બીજો પોઈન્ટ એનો મતલબ પોઈન્ટ સેમ જ છે ને જો આમાં આપણે એના ઉપર ઈડેસ નહીં લીધો ને એ એકચ્યુઅલી ખોટું છે એના ઉપર જ ઈડેસ આવે એટલે બંને પોઈન્ટ સેમ જ છે એટલે અહીંયા લખી લે ઈ એન્ડ ઈડેસ આર સેમ પોઈન્ટ એટલે આપણે પ્રૂવ શું કરવાનું હતું આપણે પ્રૂવ આયરું આ પ્રૂવ કરવાનું હતું કે પેરેલલ છે પણ પેરેલલ આપણે આ ડ્રો કર્યું ને આપણે માન્યું કે આયરું આ પેરેલલ નહીં મળે ને આ પેરેલલ ડ્રો કર્યું તો ડી ડેશ છે ને પણ ડી ડેશ ના બધા ડી આપણે લખી શકીએ કેમ કે બંને સેમ જ પોઈન્ટ છે એટલે બસ ખાલી ધેરફોર લખવાનું જે પ્રૂવ કરવાનું છે એ લખી લેવાનું પ્રૂવ થઈ ગયું લખી લો આ થિયરમ એટલો ઇમ્પોર્ટન્ટ નહીં મળે પણ કરવા પૂરતો કરવાનું